નમસ્તે તાલીમાર્થીઓ, હું હાર્દિક સુતરિયા આજના લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મોડ્યુલ 2 ઇંગ્લિશ લિટરસીનું ચેપ્ટર નંબર 4 એક્શન વર્ડ્સ એટલે કે ટેન્સ એટલે કે કાળનો પરિચય અને સાદા વર્તમાન કાળનું ચેપ્ટર જે છે એ આપણે શીખીશું. મિત્રો, કાળ જે છે એ અંગ્રેજી શીખવા માટે અથવા તો અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ એક પાયાનું મહત્વનું ચેપ્ટર છે. એક બેઝ કહેવાય કે તમને કાળ જો સામાન્ય રીતે આવડતા હોય તો ઇંગ્લિશના બીજા અન્ય ચેપ્ટરો શીખવામાં પણ તમને સરળતા રહેતી હોય છે. તમારે લોકોને ખાસ કરીને MCQ પૂછાય છે, ટ્રાન્સફોર્મેશન ઓફ ટેન્સ એટલે કે ટેન્સને જે છે એ એક કાળમાંથી બીજા કાળમાં ટ્રાન્સફર કરવા એના MCQ મોટે ભાગે પૂછાતા હોય છે. અને જો તમે કાળ શીખેલા હો તો એના આધારે બીજા અન્ય ચેપ્ટરો શીખવામાં પણ તમને સરળતા રહે, અંગ્રેજી સમજવામાં પણ ખૂબ જ સરળતા રહેતી હોય છે. એટલા માટે અંગ્રેજી શીખવા માટે, ઇંગ્લિશ લિટરસી માટે કાળનું જે આ પ્રકરણ છે, આ ચેપ્ટર છે, એ ખૂબ જ તે મહત્વનું બની રહે છે. The tense of a verb shows not only the time of an action or event but also the state of an action. એટલે કાળના ક્રિયાપદો માત્ર સમય કે ક્રિયા દર્શાવતા નથી પરંતુ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવતા હોય છે. કાળના સામાન્ય રીતે ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે વર્તમાન કાળ. વર્તમાન કાળ એટલે શું? તો કે હાલમાં વર્તમાનમાં જે કઈ ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ કે ઘટનાઓ બનતી હોય તો એ વર્તમાન કાળ કહેવાય. ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હતી ને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ, તેને આપણે શું કહીએ છીએ? ભૂતકાળ કહીએ છીએ. અને ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયાઓ થશે, કોઈ ઘટનાઓ થશે અથવા તો કોઈ પ્રવૃત્તિઓ થશે તો એને દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ બધા જે કાળ છે આપણે જોયું કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કાળના મુખ્ય ત્રણ પ્રકારો હોય છે. હવે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ ફર્ધર આગળ જે છે એ ચાર પ્રકારમાં વિભાજિત થતા હોય. તો વર્તમાન કાળ હોય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ હોય, કન્ટિન્યુઅસ ટેન્સ, ઇટ મીન્સ પ્રોગ્રેસિવ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ હોય, પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય, અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ કાળ. તો આવી રીતે ફર્ધર વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ આ ત્રણેય વસ્તુ જે છે એ આગળ જે છે એ ચાર બીજા પેટા પ્રકારમાં ડિવાઈડ થતું હોય. એ દરેકની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું વર્તમાન કાળથી. વર્તમાન કાળ જે છે એ ચાર ભાગોમાં વહેંચાયેલો છે. ક્યાં ક્યાં ચાર ભાગોમાં આપણે અગાઉ ચર્ચા કરી એમ તો કે સૌથી પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. નંબર 2 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધા જ કન્ટિન્યુઅસ ટેન્સને પ્રોગ્રેસિવ ટેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ચાલુ વર્તમાન કાળ. નંબર 3 છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને નંબર 4 પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આ દરેકને આપણે વિગતવાર નેક્સ્ટ સ્લાઇડમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ જનરલી યુઝ ઇન ફોલોઇંગ એક્ટિવિટીઝ એન્ડ પર્પઝ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે સામાન્ય રીતે આવી બધી પ્રવૃત્તિઓ માટેનો ઉપયોગ થતો હોય. સનાતન ક્રિયાઓ હોય અથવા તો જે સનાતન સત્ય છે, સનાતન સત્ય દર્શાવવા થતો હોય. વર્તમાનમાં જે પ્રવૃત્તિઓ કે ઘટના બનતી હોય એ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય. કોઈ રમત, પ્રવૃત્તિ કે ઘટના હાલમાં બની રહી હોય એનું વર્ણન કરવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય. કોઈ વ્યક્તિની ટેવ કે કુટેવ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય. અને જે ઘટનાઓ નિયમિત રીતે થતી હોય, ભૂતકાળમાં થતી હોય, અત્યારે પણ જે ક્રિયાઓ નિયમિત થતી હોય અને ભવિષ્યમાં પણ નિયમિત થશે એવી ઘટનાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. પહેલા વાત કરીએ એમ દરરોજ થતી ક્રિયાઓ દર્શાવવા એટલે કે જે નિયમિત થતી હોય એવી ક્રિયાઓ દર્શાવવા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.
સનાતન ક્રિયાઓ દર્શાવવા એટલે કે કહેવતો છે, સનાતન સત્ય છે, આ બધું દર્શાવવા પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. કોઈ વ્યક્તિની કુટેવ કે ટેવ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. નિયમિત થતી ઘટના દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે ઉદાહરણો સાથે જોઈએ તો કે દૈનિક પ્રવૃત્તિઓ એટલે કે રોજિંદી જે ક્રિયાઓ હોય, રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે જોઈએ તો આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ એટલે કે હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું. તો અહીંયા તમે જુઓ કે દરરોજ એટલે શું થયું તો કે રોજિંદી ક્રિયાઓ. તો આપણે પણ એવી ઘણી બધી રોજિંદી ક્રિયાઓ કરતા હોઈએ તો એ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. દાખલા તરીકે આપણે દરરોજ જમતા હોઈએ, નહાતા હોઈએ, અથવા તો દરરોજ સવારે મોર્નિંગ વોક કરવા જતા હોઈએ, અથવા તો ઇવનિંગ વોક કરવા માટે જતા હોઈએ, ચાલવા માટે જતા હોઈએ, દરરોજ નિયમિત કસરત કરતા હોઈએ. તો આવી બધી વસ્તુઓ, આવી બધી ઘટનાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. હવે ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે તો અમુક જે આપણી ટેવ હોય, કોઈકને સ્મોકિંગની ટેવ હોય, કોઈને દરરોજ ચા પીવાની ટેવ હોય, કોઈને કસરત કરવાની ટેવ હોય, કોઈને દરરોજ ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય, તો આવી જેટલી પણ ટેવવશ થતી ક્રિયાઓ હોય એ દર્શાવવી હોય ત્યારે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આઈ ડ્રિંક ટી એવરી ડે એટલે કે હું દરરોજ ચા પીઉં છું. હવે સનાતન સત્ય દર્શાવવા માટે દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે અથવા તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે વગેરે જેવી ઘણી બધી જે સનાતન સત્ય હોય એમાં કોઈ ચેન્જ નથી કરી શકવાનો, એટલે કે યુનિવર્સલ ટ્રુથ દર્શાવવા માટે પણ શું કરવામાં આવે છે, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો વ્યક્ત કરવા માટે, તો જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય, સાયન્સ હોય, તો સાયન્સને રિલેટેડ જે કોઈ ટ્રુથ હોય, જે કોઈ સત્ય હોય એ દર્શાવવા માટે પણ, અથવા તો ગાણિતિક નિયમો હોય, મેથેમેટિકલ રૂલ્સ હોય, એ બધું દર્શાવવા માટે પણ જે છે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર એટલે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. તો આ શું થયું કે વૈજ્ઞાનિક સિદ્ધાંત થયો કે પાણી ક્યારે ઉકળે તો કે પાણીને જ્યારે આપણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપીએ ત્યારે પાણી ઉકળતું હોય. તો આવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. The next ટુ એક્સપ્રેસ સેઇંગ એટલે કે કહેવતો દર્શાવવા માટે, તો કહેવતો હોય કે અમુક ઉખાણા હોય, તો આવું બધી વસ્તુ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એઝ યુ સો શેલ યુ રીપ જેવું વાવો તેવું લણો, અથવા તો આપણે કહીએ છીએ ને જેવા સાથે તેવા, ટીટ ફોર ટેટ. તો આવી બધી કહેવતો દર્શાવવા માટે પણ જે છે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે નિયમ, ઇફ ધ સબ્જેક્ટ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે કર્તા જો છે એ ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી શી ઇટ, ધેન વર્બ ટેક્સ એસ ઈએસ સફિક્સ. તો શું થાય છે કે જે ક્રિયાપદ હોય એને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. ફરી એકવાર, જો સાદા વર્તમાન કાળના વાક્યમાં જો કર્તા ત્રીજો પુરુષ એક વચન તે, તેણી, તે એટલે કે હી શી ઇટ હોય તો શું થાય કે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. આ પણ આપણે જે છે નેક્સ્ટ સ્લાઇડમાં વિગતવાર જોઈશું કે ક્યારે એસ લગાડવું, ક્યારે ઈએસ લગાડવું વગેરે નિયમોની આપણે વિગતવાર ચર્ચા કરીશું. હવે આ ટેબલ જુઓ તમે, તો કે પ્રથમ પુરુષ આ બાજુ જે છે અહીંયા જે છે આવડી આ કોલમ એ એક વચન એટલે કે સિંગ્યુલર બતાવે છે ને આ બાજુની કોલમ જે છે એ
બહુવચન બતાવે છે. ફર્સ્ટ રો છે એ પ્રથમ પુરુષ ફર્સ્ટ પર્સન બતાવે છે. સેકન્ડ રો છે એ સેકન્ડ પર્સન બીજો પુરુષ બતાવે છે. અને થર્ડ રો છે એ થર્ડ પર્સન ત્રીજો પુરુષ બતાવે છે. તો આપણે વાક્ય જોઈએ. આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જાઉં છું. વી ગો ટુ સ્કૂલ, અમે શાળાએ જઈએ છીએ. નાવ ધ સેકન્ડ પર્સન બીજો પુરુષ, યુ ગો ટુ સ્કૂલ, એટલે તું શાળાએ જાય છે. યુ ગો ટુ સ્કૂલ, તમે શાળાએ જાઓ છો. હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. અહીંયા તમે જુઓ હી છે એ ત્રીજો પુરુષ એક વચન છે. એના માટે શું થયું કે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગ્યું. અહીંયા ગો જે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ એની પાછળ શું લાગ્યું કે હી છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ઈએસ લાગ્યું. એવી જ રીતે આ વાક્યમાં પણ તમે જોઈ શકો છો. સી છે એ તેની છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે એને ત્યાં પણ ક્રિયાપદના અંતે ઈએસ લાગ્યું. અને અહીંયા ઈટ જે છે એ પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ લાગ્યું. હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. શી ગોઝ ટુ સ્કૂલ, તેણી શાળાએ જાય છે. ઈટ્સ એન એપલ, તે સફરજન ખાય છે. ધે ઈટ એપલ, તેઓ સફરજન ખાય છે. કીવર્ડ્સ ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે મિત્રો કોઈ પણ કાળ હોય તે સામાન્ય રીતે કયા કાળમાં વાક્ય છે તો એ કેના આધારે આપણને ખબર પડતી હોય તો અમુક કીવર્ડ્સ હોય. તો એ કીવર્ડ્સના આધારે આપણને ખ્યાલ આવતો હોય. અથવા તો આપણે કોઈ એમસીક્યુ હોય તો એ ટેન્સનું એમસીક્યુ પૂછાણું તો વાક્ય જે છે એ કયા ટેન્સમાં છે, કયા કાળમાં છે એ ઓળખવા માટે પણ આ કીવર્ડ્સની આધારે આપણે સરળતાથી આપણે ઓળખી શકીએ કે વાક્ય જે છે એ કયા કાળમાં છે. તો એના માટે આ બધા શબ્દો, આ બધા કીવર્ડ્સ જે છે એ દરેક ટેન્સમાં આવા કીવર્ડ હોય. એ વર્તમાન કાળ હોય તો પણ ભલે, ભૂતકાળ હોય તો પણ ભલે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, એ રીતે કોઈ પણ પ્રકારનો કાળ હોય તો એની માટે આવા કીવર્ડ્સ યાદ રાખવા તમારી માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કીવર્ડ્સ. તો સૌથી પહેલો કીવર્ડ છે ડેઈલી, એટલે કે રોજ. એવરી ડે, દરરોજ. ઓલવેઝ એટલે હંમેશા. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. જનરલી અથવા યુઝઅલી એટલે કે સામાન્ય રીતે. એવર એટલે ક્યારેક. નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં. ઓફન એટલે અવારનવાર અથવા તો વારંવાર. ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત. અને સેલ્ડમ, હાર્ડલી એટલે કે ભાગ્યે જ. મિત્રો હવે આપણે સાદો વર્તમાન કાળની વાક્ય રચના જોઈ લઈશું. તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના, હકાર વાક્ય રચના કઈ રીતની હોય તો કે સૌથી પહેલા કર્તાથી વાક્ય શરૂઆત થાય. કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ સાદા વર્તમાન કાળમાં વપરાય છે, પરંતુ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લાગે. એની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે સાદા વર્તમાન કાળમાં વાક્ય બનાવવું. તો અહીંયા એક ઉદાહરણ તરીકે વાક્ય લીધું છે કે રમેશ દરરોજ ટેનિસ રમે છે. તો આમાંથી આપણે શું કરવું પડશે? નક્કી કરવું પડશે કે કોણ કર્તા છે, કયું આમાં ક્રિયાપદ છે, કયું કર્મ છે, કયું અન્ય શબ્દો છે. તો કર્તા, કર્તા એટલે કોણ? તો કે ક્રિયા કરનાર. તો આ વાક્યમાં ક્રિયા કોણ કરે છે? રમેશ. રમેશ જે છે એ ટેબલ ટેનિસ રમવાની ક્રિયા કરે છે. હવે ક્રિયાપદ આમાં કયું થયું? તો કે રમવું. બરાબર, રમેશ જે છે રમે છે તો એ શું થયું? ક્રિયાપદ થયું. તો કે રમવું જે છે આપણું ક્રિયાપદ થયું. પ્લસ કર્મ. હવે કર્મ તો રમેશ જે છે ટેનિસ રમવાનું કર્મ કરે છે એટલે કર્મ કયું થયું? ટેનિસ. અને અન્ય શબ્દો એટલે કે દરરોજ. ફરી એકવાર કર્તા જે છે રમેશ થયો, ક્રિયાપદ છે રમવું થયું. રમવું એટલે કે પ્લે ઇંગ્લિશમાં. કર્મ જે છે ટેનિસ થયું. અને અન્ય શબ્દો એટલે દરરોજ, એવરી ડે. હવે અંગ્રેજીમાં વાક્ય જોઈએ તો રમેશ પ્લેઝ ટેનિસ એવરી ડે. હવે તમે અહીંયા જુઓ કે
ક્રિયાપદના અંતે એસ લગાડ્યો છે. શા માટે લગાડ્યો છે? કેમ કે રમેશ જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે, હી છે. હી સી ઇટ ની કેટેગરીમાં આવે, હી છે. એટલા માટે આપણે ક્રિયાપદના અંતે એસ લગાડ્યો છે. તમે જુઓ રમેશ, તો કે કર્તા આપણે સૌથી પહેલા મૂક્યો, કર્તા રમેશ મૂક્યો, પછી ક્રિયાપદ મૂક્યું પ્લે પ્લેસ, પછી કર્મ મૂક્યું આપણે ટેનિસ, અને પછી અન્ય શબ્દો એવરીડે. તો આ રીતે વાક્ય બની ગયું રમેશ પ્લેસ ક્રિકેટ એવરીડે. હવે આપણે ઉદાહરણો જોઈએ. ઓફન એટલે કે અવારનવારનું ઉદાહરણ જોઈએ તો મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ, એટલે મીના અવારનવાર શાળાએ મોડી આવે છે. રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. શી પ્રેઝ રેગ્યુલરલી એટલે તેણી નિયમિત રીતે પ્રાર્થના કરે છે. એવરી ડે એટલે દરરોજ. તો હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. યુઝઅલી એટલે કે સામાન્ય રીતે. શી યુઝઅલી પાસીસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધ કિચન, એટલે તેણીની સામાન્ય રીતે પોતાનો મોટા ભાગનો સમય રસોડામાં પસાર કરે છે. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, હું નિયમિત શાળાએ જાઉં છું. જનરલી એટલે સામાન્ય રીતે. વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ, એટલે આપણે સામાન્ય રીતે સાંજે મંદિરે જતા હોઈએ છીએ. હવે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય રચના, વાક્યની વાક્ય રચના કઈ રીતની હોય? તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે અહીંયા સબ્જેક્ટ એટલે કર્તા, તો કર્તા કોણ? તો કે કર્તા એટલે ક્રિયા કરનાર વ્યક્તિ, એટલે જે કોઈ વ્યક્તિ ક્રિયા કરતી હોય, વાક્યમાં ક્રિયા કરતી દર્શાવી હોય એ શું હોય? કર્તા. દાખલા તરીકે હું ભણાવું છું, તો હું ક્રિયા કઈ કરું છું? ભણાવવાની ક્રિયા કરું છું, પણ ક્રિયા કોણ કરે છે? તો કે હું, આઈ. તો અહીંયા શું થયું? આઈ એ કર્તા થયો. સચિન દરરોજ ક્રિકેટ રમે છે, તો સચિન શું કામ કરે છે? ક્રિકેટ રમવાનું, પણ એ રમવાનું કાર્ય કોણ કરે છે? તો કે સચિન. તો સચિન અહીંયા શું થયો? કર્તા થયો. અને ક્રિયાપદ એટલે તો તમને ખ્યાલ જ છે. દાખલા તરીકે સચિન રમે છે, તો એમાં રમવું ક્રિયાપદ થયું. હું ભણાવું છું, તો એમાં ભણવું ક્રિયાપદ થયું. ક્રિયાપદને લગતું ચેપ્ટર આપણે ભૂતકાળમાં ડિટેલમાં આપણે શીખી ગયા. પ્લસ કર્મ, તો કર્મ એટલે શું? તો કે સચિન ક્રિકેટ રમે છે, તો સચિન એ કર્તા થયો, રમવું એ ક્રિયાપદ થયું, અને ક્રિકેટ એ શું થયું? કર્મ થયું. પ્લસ અન્ય શબ્દો. ફરી એક વખત જોઈ લઈએ સાદા વર્તમાન કાળની વાક્ય રચના, તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે અહીંયા એક જે છે કન્ડિશન એપ્લાય થાય છે. એક ખાસ વસ્તુ તમારે નોંધમાં રાખવાની, ધ્યાનમાં રાખવાની. આપણે અગાઉ વાતચીત કરી ગયા એમ, જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે. એટલે અહીંયા કરતા હી સી ઇટ અથવા તો રમેશ, ગીતા, એ રીતે કોઈ પણ કરતા જે ત્રીજો પુરુષ એક વચન હોય તો શું થાય? કે ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લાગે. હવે ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લગાડવાના નિયમો. ક્યારે એસ લગાડવો, ક્યારે ઈએસ લગાડવો? તો સૌથી પહેલું, જ્યારે ક્રિયાપદના અંતે એસ, એસ એચ, સી એચ, ડબલ એસ, ઓ કે એક્સ આપેલા હોય તો ક્રિયાપદને ઈએસ લગાડવામાં આવે છે. દાખલા તરીકે ગો, તો ગોમાં તમે જુઓ અહીંયા પાછળ જે છે ઓ આવે છે, તો પાછળ ઓ આવે એટલા માટે એને ખાલી એસ પ્રત્યય નથી લગાડવાનો. આપણે જો ત્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શું કરવાનું છે? ગોનું ગોઝ કરવાનું છે, GOES. પછી PUSH પુશ, તો પુશમાં પણ પાછળ SH આવે છે એટલે શું થાય? પુશીશ. પછી ટચ, તો ટચમાં પણ પાછળ CH આવે છે તો ટચીસ. તો અહીંયા શું થયું? પાછળ ES પ્રત્યય લઈ ગયું. જ્યારે ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો માત્ર એસ પ્રત્યય લગાડી વર્તમાન સ્વરૂપમાં ફેરવવું. હવે જ્યારે ક્રિયાપદને અંતે ખાલી ઈ આવતો હોય તો આપણે શું કરવાનું છે? એને ફક્ત એસ જ લગાડવાનું છે, ત્યારે ઈએસ લગાડવાનું
નથી. દાખલા તરીકે જોઈએ તો રાઈટ, તો કે રાઇટ્સ, તો અહીંયા તમે જુઓ પાછળ રાઈટમાં ઈ આવે છે તો આપણે અહીંયા ખાલી એસ જ લગાડેલો છે. હવે જ્યારે કોઈ ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા વ્યંજન આપેલો હોય ત્યારે વાય કાઢી આઈઈએસ પ્રત્યય લગાડવો. ફરી એકવાર, જ્યારે કોઈ ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા વ્યંજન આપેલો હોય ત્યારે વાય કાઢી આઈઈએસ પ્રત્યય લગાડવો. દાખલા તરીકે TRY ટ્રાય, તો તમે જુઓ અહીંયા વાય વ્યંજન છે અને વાય ની પહેલા પણ વ્યંજન છે, તો શું થઈ જશે એનું? TRIES ટ્રાય. CRY ક્રાય, તો અહીંયા પણ શું થઈ જશે? ક્રાઇસ. પાછળ વાય નો આઈ થઈ જશે અને ઈએસ પ્રત્યય લાગશે. સ્ટડી, તો સ્ટડીમાં પણ તમે જો વાય નો આઈ થઈ ગયો અને પાછળ ઈએસ પ્રત્યય લગાડવામાં આવ્યો. જ્યારે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય પહેલા સ્વર આપેલ હોય ત્યારે માત્ર એસ પ્રત્યય લગાડવામાં આવે. વાય નો આઈએસ ક્યારે લગાડવામાં આવે? ફરી એકવાર, વાય નો આઈએસ ક્યારે લગાડવામાં આવે? કે જ્યારે વાય આપેલો હોય ને વાય ની પહેલા વ્યંજન હોય પણ ક્રિયાપદને અંતે વાય હોય પરંતુ વાય પહેલા સ્વર હોય તો ફક્ત એસ પ્રત્યય લગાડવામાં આવે. દાખલા તરીકે PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી તો પ્રેઇસ, PLAY પ્લે, પ્લે એટલે રમવું તો પ્લેઇસ. જ્યારે ક્રિયાપદને ઉપર આપેલા નિયમોમાંથી એક પણ નિયમ લાગુ ન પડે ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લાગે. હવે માની લો કે સામાન્ય સંજોગોમાં એસ પ્રત્યય લાગે, ઉપરનો એક પણ નિયમ લાગુ ન પડતો હોય તો સિમ્પલી આપણે શું કરવાનું છે? ક્રિયાપદની પાછળ એસ લગાડી દેવાનું છે. દાખલા તરીકે વોક તો કે વોક, સિંગ તો કે સિંગ્સ. હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો સૌથી પહેલા એની આપણે જે છે એ વાક્ય રચના જોઈ લઈએ. તો કે ડુ ઓબ્લિક ડઝ. હવે ડઝ ક્યારે લાગે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ લાગે, પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પ્લસ ઓબ્જેક્ટ, પ્લસ અધર વર્ડ. ડુ ઓબ્લિક ડઝ પ્લસ કર્તા પ્લસ વર્બ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે તમે જુઓ મિત્રો, જ્યારે ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઈટ હોય ત્યારે અહીંયા ડઝ લાગશે, પરંતુ પછી જે ક્રિયાપદ હોય ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. પછી ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનો રહેતો નથી. જ્યારે મૂળ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ ક્યારે લાગે? જ્યારે હકાર વાક્ય હોય, એફર્મેટિવ સેન્ટેન્સ હોય ત્યારે તે શું લાગે? ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લાગે. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઈટ હોય તો ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉદાહરણ આપણે જોઈએ તો કે ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે. શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ. શું હંમેશા તે બસ દ્વારા મુસાફરી કરે છે? ડુ યુ ટેક ટી ડેઈલી. શું તમે દરરોજ ચા પીવો છો? હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો નકાર વાક્યની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડુ ઓબ્લિક ડઝ. ફરી એકવાર, ડઝ ક્યારે લાગે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે, પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ અન્ય શબ્દો. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઈટ હોય તો ડઝ લગાડવામાં આવે છે. હવે આપણે ઉદાહરણો જોઈ લઈએ. ધે ડુ નોટ ડાન્સ, ધે ટોક. તેઓ નૃત્ય કરતા નથી, તેઓ વાતો કરે છે. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. તેણી લખતી નથી, તેણી વાંચે છે. ધે ડુ નોટ વોક, ધે ટોક. તે ચાલતા નથી, તેઓ વાતો કરે છે. મિત્રો આ વાક્યમાં તમે જુઓ
વચ્ચેનું જે વાક્ય છે she does not write, અહીંયા she જે છે ત્રીજો પુરુષ એકવચન છે તો એના માટે આપણે શું કર્યું, ખાલી do વાપર્યું નથી, do ની પાછળ આપણે es પ્રત્યય લગાડ્યો છે. she does not write, she reads, તેણી લખતી નથી, તેણી વાંચે છે. હવે અન્ય ઉદાહરણો આપણે જોઈએ. હું દરરોજ ક્રિકેટ રમું છું, તો કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ચંદ્ર રાત્રે ઉગે છે, ધ મૂન રાઇઝિસ એટ નાઇટ. ઈશ્વર વરસાદ મોકલે છે, ગોડ સેન્ડ્સ રેઇન. તે છોકરી દરરોજ પ્રાર્થના કરે છે, ધેટ ગર્લ પ્રેઝ એવરી ડે. શું સીતા મધુર ગાય છે, ડઝ સીતા સિંગ સ્વીટલી. તેણી અંગ્રેજી ભણાવતી નથી, તેણી હિન્દી ભણાવે છે, શી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ, શી ટીચીસ હિન્દી. હવે મિત્રો આપણે સાદા વર્તમાન કાળનું ક્વિક રિવિઝન, ઝડપથી રિવિઝન કરી લઈએ. તો સાદો વર્તમાન કાળ એટલે શું, તો કે વર્તમાન એટલે હાલમાં જે ક્રિયાઓ બનતી હોય એને આપણે શું કહીએ છીએ, વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ સામાન્ય રીતે શા માટે થતો હોય, કે જે દરરોજ થતી ક્રિયાઓ હોય, નિયમિત થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય. સનાતન ક્રિયાઓ એટલે કે યુનિવર્સલ ટ્રુથ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિની ટેવ કે કુટેવ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. નિયમિત થતી ઘટના દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય, એટલે કે જે રેગ્યુલરલી જે ઘટનાઓ બનતી હોય એની માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે વાક્ય રચના જોઈએ તો એની હકારની વાક્ય રચના આ રીતની હોય છે. કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનું હોય છે, વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. નકાર વાક્ય તો કે કર્તા ડુ ઓબ્લિક ડઝ. હવે ડઝ ક્યારે લાગશે, જ્યારે ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ હોય ત્યારે ડઝ લાગશે, અધરવાઇઝ ડુ લાગશે. પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ લઈએ તો ડુ ઓબ્લિક ડઝ, અહીંયા પણ ડઝ ક્યારે લાગશે, જો કરતા ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ હોય ત્યારે ડઝ લાગશે. પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ આપણે જોઈ લઈએ. હું દરરોજ હોકી રમું છું, આઈ પ્લે હોકી એવરી ડે. તેનું જ તે નકાર વાક્ય છે. હું દરરોજ હોકી રમતો નથી, આઈ ડુ નોટ પ્લે હોકી એવરી ડે. શું હું દરરોજ હોકી રમું છું, ડુ આઈ પ્લે હોકી એવરી ડે. મારા પિતા અંગ્રેજી જાણે છે, માય ફાધર નોઝ ઇંગ્લિશ. અહીંયા તમે જો મારા પિતાજી છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ લાગ્યો. મારા પિતા અંગ્રેજી જાણતા નથી, માય ફાધર ડઝ નોટ નો ઇંગ્લિશ. એટલે અહીંયા તમે જો માય ફાધર જે છે ત્રીજો પુરુષ એકવચન છે તો અહીંયા આપણે ડઝ લીધું, ડુ ની પાછળ ઈએસ લગાડ્યું, પણ પછી જે મૂળ ક્રિયાપદની પાછળ ફરીવાર આપણે એસ લગાડ્યું નથી અને લગાડવાનું હોતું પણ નથી. શું મારા પિતા અંગ્રેજી જાણે છે, ડઝ માય ફાધર નોઝ ઇંગ્લિશ. તે બાળક દરરોજ રડે છે, ધેટ બેબી ક્રાઇઝ ડેઇલી. તે બાળક દરરોજ રડતું નથી, ધેટ બેબી ડઝ નોટ ક્રાય ડેઇલી. ડઝ ધેટ બેબી ક્રાઇઝ ડેઇલી એટલે શું તે બાળક દરરોજ રડે છે. મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ ભણી ગયા. હવે વર્તમાન કાળનો બીજો કાળ ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ એને કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે જોઈએ તો ચાલુ વર્તમાન કાળ એટલે શું, તો કે ભવિષ્યમાં જે ક્રિયા હાલમાં ચાલુ હોય એ ચાલુ વર્તમાન કાળ છે. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું તો અત્યારે કઈ ક્રિયા શરૂ છે, ભણાવવાની ક્રિયા શરૂ છે. એટલે ચાલુ વર્તમાન કાળ કોઈ ક્રિયા ચાલુ છે અને કથન સમયે એટલે શું કે અત્યારે જ્યારે બોલવામાં આવી રહ્યું હોય, જ્યારે કહેવામાં આવી રહ્યું હોય ત્યારે
પણ ક્રિયા ચાલુ હોય અને ક્રિયા અપૂર્ણ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. આપણે ગુજરાતીમાં ઉદાહરણ જોઈએ તો હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, બરાબર છે. આ ભણાવવાનું મેં હજી પૂર્ણ નથી કર્યું, પણ ભણાવી રહ્યો છું. તમે ભણી રહ્યા છો, તમે પણ ભણવાનું પૂર્ણ નથી કર્યું, બરાબર છે. આ બધી વસ્તુ શું છે? ચાલુ વર્તમાન કાળ. તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, તેણી ગીત ગાઈ રહી છે, બરાબર છે. એટલે જે ક્રિયા શરૂ હોય એ શું છે? ચાલુ વર્તમાન કાળ. નિયમો આપણે જોઈ લઈએ તો કે ચાલુ વર્તમાન કાળમાં સામાન્ય રીતે કરતા પછી આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? એમ, ઇઝ, આર, બરાબર છે. હવે એમ ક્યારે વાપરવો, ઇઝ ક્યારે વાપરવો, આર ક્યારે વાપરવો એ આપણે આગળ જોઈશું. તો ક્રિયાપદના પહેલા યોગ્ય એમિઝાર નું રૂપ મૂકવામાં આવતું હોય છે. એમિઝાર જે છે જનરલી ટુ બી ના રૂપો કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય એટલે કે આઈએનજી લગાડવામાં આવતું હોય છે. હવે આઈએનજી લગાડવાના પણ નિયમો છે. દરેક ક્રિયાપદની પાછળ સીધું આઈએનજી લગાડવામાં નથી આવતું, પણ ક્યારે આઈએનજી લગાડવું, ક્યારે અન્ય ફેરફાર કરવો એની માટેના નિયમો પણ આપણે આગળ વિગતવાર જોઈશું. મિત્રો, વર્તમાનમાં જે ક્રિયા શરૂ હોય, જે ક્રિયા અત્યારે હાલમાં ચાલી રહી હોય તેની માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હવે ચાલુ વર્તમાન કાળની આપણે વાક્ય રચના જોઈએ. ઓકે, હકાર વાક્ય રચના તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ, ક્રિયા કરનાર વ્યક્તિ એ કોણ છે? કર્તા. એમ, ઇઝ, આર. હવે એમ જે છે આઈ સાથે વપરાય, ઇઝ છે હી, શી, ઇટ સાથે વપરાય, બાકી બધા એટલે કે યુ, વી અને ધે સાથે આર વપરાય છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું. તો અહીંયા આપણે ગુજરાતીમાં એક ચાલુ વર્તમાન કાળનું વાક્ય લખ્યું કે રમેશ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? કર્તા શોધવો પડશે. કર્તા કોણ છે? અહીંયા રમેશ છે, કારણ કે ક્રિકેટ રમવાનું કામ કોના દ્વારા થઈ રહ્યું છે? રમેશ દ્વારા થઈ રહ્યું છે. હવે રમેશ જે છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે રમેશ ઇઝ, બરાબર છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે રમવું. રમવું જે છે અહીંયા ક્રિયાપદ છે, તો રમેશ ઇઝ પ્લેઇંગ. હવે કર્મ, કર્મ એટલે શું છે? તો કે ક્રિકેટ, કારણ કે ક્રિકેટ રમવાનું કામ કરે છે એટલે ક્રિકેટ જે છે કર્મ થયું. અને અન્ય શબ્દો એટલે કે અત્યારે, અત્યારે નું અંગ્રેજી શું થશે? નાવ. હજી કરતા, કરતા અહીંયા રમેશ છે. ક્રિયાપદ તો કે રમવું, પ્લેઇંગ. પ્લે જે છે એ મૂળ રૂપ થયું, જ્યારે પ્લેઇંગ આઈએનજી લાગ્યું એનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થયું. કર્મ એટલે તો કે ક્રિકેટ અને અન્ય શબ્દો એટલે કે નાવ. તો અંગ્રેજીમાં આ રીતે વાક્ય બનશે, રમેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તમે જુઓ કરતા તો કે રમેશ અહીંયા કરતા આપણે સૌથી પહેલા ગોઠવો, પછી ઇઝ તો કે ઇઝ આપ્યું કે રમેશ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ઇઝ લાગશે એને. અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો પ્લે નું આપણે આઈએનજી વાળું રૂપ આપણે લગાડ્યું. અને કર્મ એટલે અહીંયા ક્રિકેટ કર્મ છે, અને નાવ એ શું છે? અન્ય શબ્દો. ઉદાહરણ આપણે જોઈએ તો શી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ એટલે કે તેણી દવાખાને જાય છે, તો એટલે કે જઈ રહી છે. તો આ તમે જુઓ તો આ શું છે? ચાલુ વર્તમાન કાળ છે, કારણ કે તે અત્યારે શું કાર્ય કરે છે? દવાખાને જવાનું કાર્ય કરે છે, એટલે દવાખાને જઈ રહી છે એટલે કે ક્રિયા ચાલુ છે. હવે આઈએનજી પ્રત્યે ક્રિયાપદની પાછળ કઈ રીતે મૂકવું, કેવી રીતે મૂકવું, તો એને લગતા જે નિયમો છે એ આપણે જોઈ લઈએ. જો ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ હોય અને તેનું ઉચ્ચારણ ન થતું હોય તો ઈ દૂર કરી આઈએનજી પ્રત્યે મૂકો. ફરી એકવાર મિત્રો, જો ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ હોય અને તેનું ઉચ્ચારણ ન થતું હોય તો ઈ દૂર કરીને આઈએનજી પ્રત્યય મૂકવું. દાખલા તરીકે COME કમ. તો તમે જુઓ કે આપણે કમ જ્યારે બોલીએ ત્યારે કમમાં ઈ જે છે સાયલન્ટ છે, ઈ બોલવામાં નથી આવતો. આપણે કમે એવું નથી બોલતા કે કમે એવું નથી બોલતા, કમ એમ બોલીએ છીએ. તો શું થશે?
કે COM પ્લસ આઈએનજી એટલે કે કમિંગ સીધું થઈ જશે. COM EING લગાડવામાં આવતું નથી. બીજું આપણે ઉદાહરણ લઈએ તો કે રાઈટ એટલે લખવું. તો રાઈટમાં પણ તમે જુઓ કે W સાયલન્ટ વર્ડ છે અને E સાયલન્ટ વર્ડ છે. આપણે E બોલતા નથી, બરાબર છે. ઉચ્ચારણમાં ઈ નો ક્યાંય ઉલ્લેખ આવતો નથી, ઈ ક્યાંય ઉપયોગમાં લેવાતું નથી. તો અહીંયા પણ શું થઈ જશે? WRIT પ્લસ ING એટલે કે રાઇટિંગ. If there is a consonant at the end of the verb and a vowel is given before consonant, the consonant mark is doubled and suffix ing is put. એટલે કે જો ક્રિયાપદના અંતે છેલ્લે વ્યંજન આવતો હોય અને તે વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય અને પછી ing મૂકવું. હવે સ્વર ક્યાં છે આપણને ખબર છે, AEIOU એ શું છે? અંગ્રેજીમાં સ્વર છે. ફરી એકવાર, જો ક્રિયાપદના અંતે એટલે કે ક્રિયાપદના છેડે વ્યંજન આવતો હોય અને તે વ્યંજનની આગળ સ્વર હોય તો તે વ્યંજન બેવડાય અને વ્યંજન બેવડાવ્યા પછી આપણે શું કરવાનું છે? ing મૂકવાનું છે. દાખલા તરીકે RUN રન. તો અહીંયા તમે જુઓ કે છેલ્લે n વ્યંજન છે પણ વ્યંજનની પહેલા યુ સ્વર છે. તો આવા કિસ્સામાં શું થશે? n જે છે એ બેવડાશે. તો RUNNING અહીંયા તમે જુઓ ડબલ n થઈ ગયા. સીટ SIT સીટ એટલે બેસવું. તો ટી જે છે એ શું છે? ટી વ્યંજન છે પણ એની પહેલા I જે છે સ્વર છે. તો આવા કિસ્સામાં શું થશે? અહીંયા ટી બેવડાશે અને પછી ing લગાડવામાં આવશે. તમે જોઈ શકો છો SITTING. જો ક્રિયાપદના છેડે ઈ હોય અને ઈ નો ઉચ્ચાર થતો હોય તો ફક્ત ing પ્રત્યય લાગે. આગળના કિસ્સામાં આપણે શું જોયું હતું? તો કે ઈ નો ઉચ્ચાર નહોતો થતો તો આપણે ઈ દૂર કરી નાખતા હતા અને ing લગાડતા હતા. પરંતુ જો ક્રિયાપદના છેડે ઈ હોય અને ઈ નો ઉચ્ચાર થતો હોય તો ફક્ત ing પ્રત્યય લગાડવામાં આવે. દાખલા તરીકે BE. તો બી માં તમે જુઓ કે બી, તો ઈ નો શું થાય છે? ઉચ્ચારણ થાય છે. એટલા માટે આપણે શું કરવું પડે? બીંગ. SEEC. તો સી માં પણ તમે જુઓ તો સી માં પણ તમે જુઓ તો સી નું ઉચ્ચારણ થાય છે, બોલવામાં આ ઈ નો સમાવેશ થાય છે. એટલા માટે સીઈંગ. જે ક્રિયાપદના છેડે IE હોય તો IE નીકળી જાય છે અને YING પ્રત્યય લાગે છે. ફરી એકવાર, જો ક્રિયાપદના છેડે IE હોય તો IE નીકળી જાય છે અને YNG પ્રત્યય લાગે છે. દાખલા તરીકે DIE ડાય. તો તમે જુઓ કે અહીંયા IE પ્રત્યય સોરી છેલ્લે IE આવે છે એટલે કે ડાઈંગ. બરાબર છે. IE નું શું થઈ ગયું? Y થઈ ગયું. ડાઈંગ. લાય. તો આમાં પણ તમે જુઓ LY. IE નો Y થઈ ગયો અને પછી ING પ્રત્યય લાગ્યું Y. તો એમાં પણ તમે જુઓ IE નો જે છે અહીંયા Y થઈ ગયો અને પછી ING પ્રત્યય લાગ્યું. હવે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના. તો સબ્જેક્ટ એટલે કે કર્તા, જે કાર્ય કરતો વ્યક્તિ હોય, કર્મ કરનાર વ્યક્તિ હોય તેને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. એમિઝાર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે એમિઝારમાં જે છે કઈ રીતે આપણે વાપરવું, એમ ક્યારે વાપરવું, ઇઝ ક્યારે વાપરવું, આર ક્યારે વાપરવું એના વિશે ચર્ચા કરી લઈએ. તો આઈ હોય તો આઈ ની સાથે હંમેશા શું વપરાય છે? એમ વપરાય છે. એમ. વી ની સાથે આર વપરાય છે હંમેશા. યુ ની સાથે પણ આર વપરાય છે. હી ની સાથે ઇઝ વપરાય છે. શી ની સાથે પણ ઇઝ વપરાય છે અને ઈટ ની સાથે પણ ઇઝ વપરાય છે. એટલે કે હી શી ઈટ, ટૂંકમાં કહીએ તો હી શી ઈટ સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. જ્યારે ધે એટલે કે તેઓ, તેની સાથે શું વપરાય છે? આર વપરાય છે. હવે આપણે ઉદાહરણો જોઈએ.
શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એટલે તેણી શાળાએ જઈ રહી છે. તમે જુઓ ક્રિયા શરૂ છે, શાળાએ જવાની ક્રિયા શરૂ છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે તેણી શાળાએ જઈ રહી છે. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ એટલે છોકરી કંઈક બતાવી રહી છે. તો બતાવવાની ક્રિયા જે છે એ શું છે? શરૂ છે. આઈ એમ રાઇટિંગ અ લેટર એટલે કે હું પત્ર લખી રહી છું એટલે પત્ર લખવાની ક્રિયા શરૂ છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. આઈ એમ ટોકિંગ ઓન મોબાઈલ હું મોબાઈલ પર વાતચીત કરી રહ્યો છું. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ એટલે કે એક પક્ષી ઉડી રહ્યું છે. હવે આપણે કીવર્ડ જોઈ લઈએ તો ચાલુ વર્તમાન કાળમાં સામાન્ય રીતે કયા શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તો કે લુક એટલે કે જો અથવા તો જુઓ, સી એટલે કે જો અથવા તો જુઓ, હિયર એટલે કે સાંભળો, લિસન એટલે કે સાંભળો, નાવ એટલે કે હવે, હાલમાં, અત્યારે, એટ પ્રેઝન્ટ એટલે કે હવે, અત્યારે અને એટ ધીસ ટાઈમ એટલે કે આ સમયે. હવે આપણે દરેક કીવર્ડ વાઇઝ આપણે ઉદાહરણ જોઈશું. આઈ એમ રીડિંગ અ ટેક્સ્ટ બુક નાવ હું અત્યારે પુસ્તક વાંચી રહ્યો છું, ટેક્સ્ટ બુક વાંચી રહ્યો છું. સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય જુઓ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. લુક ધેટ હોર્સ ઇઝ રનિંગ જુઓ પેલો ઘોડો દોડી રહ્યો છે. વી આર ઇટિંગ એટ પ્રેઝન્ટ અમે અત્યારે ખાઈ રહ્યા છીએ. લિસન ધે આર ટોકિંગ સાંભળો તેઓ વાતો કરી રહ્યા છે. હિયર હી ઇઝ સિંગિંગ સાંભળો તે ગાઈ રહ્યો છે. હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો નકાર વાક્યો હોય ત્યારે કઈ રીતની વાક્ય રચના હશે તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ઓબ્જેક્ટ એટલે કર્મ. ફરી એકવાર કર્તા એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. નકાર વાક્યના આપણે હવે ઉદાહરણ જોઈએ. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ હી ઇઝ રનિંગ તે ફૂટબોલ રમી રહ્યો નથી તે દોડી રહ્યો છે. શી ઇઝ નોટ સ્પીકિંગ શી ઇઝ રાઇટિંગ તેણી બોલી રહી નથી તેણી લખી રહી છે. ધ ડોગ્સ આર નોટ ફાઇટિંગ એટલે કે કૂતરાઓ ઝઘડી રહ્યા નથી ધે આર સ્ટેન્ડિંગ સ્ટીલ તેઓ શાંત ઊભા છે. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો કે ટુ બી એટલે કે એમ ઇઝ આર થી વાક્ય શરૂ થાય પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. ઉદાહરણ આપણે જોઈએ. ઇઝ ડોક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ એટલે શું ડોક્ટર દર્દીઓને તપાસી રહ્યા છે કે અથવા તો શું ડોક્ટર દર્દીઓને ચકાસી રહ્યા છે. તો તમે જુઓ અહીંયા જે છે ટુ બી એટલે કે ઇઝ થી વાક્ય શરૂ થયું પછી જે છે કરતા એટલે કે ડોક્ટર છે પછી અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને પછી કર્મ છે અથવા તો અન્ય શબ્દ છે. ઇઝ શી સ્ટેન્ડિંગ શું તેણી ઊભી છે. ઇઝ હી ટીચિંગ શું તે શીખવી રહ્યો છે. હવે મિત્રો ચાલુ વર્તમાન કાળનું આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું તો કે વર્તમાનમાં જે ક્રિયાઓ ચાલુ હોય જે ક્રિયાઓ ચાલી રહી હોય તે દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની વાક્ય રચના જોઈએ તો હકારની વાક્ય રચના કરતા વત્તા એમ ઇઝ આર એમ છે એ આઈ સાથે લખે ઇઝ છે હી શી ઇટ સાથે એટલે કે ત્રીજા પુરુષ એક વચન માટે ઇઝ લાગે અને આર છે યુ વી અને ધે સાથે આર નો ઉપયોગ થાય છે વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા
અન્ય શબ્દો, નકારની વાક્ય રચના, કરતા વત્તા એમ ઇઝ આર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, અને પ્રશ્નાર્થ તો કે એમ ઇઝ આર વત્તા કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે ચાલુ વર્તમાન કાળના અમુક ઉદાહરણો ઝડપથી જોઈ લઈએ. તો કે સૈનિકો કૂચ કરી રહ્યા છે, ધ સોલ્જર્સ આર માર્ચિંગ. સૈનિકો કૂચ કરી રહ્યા નથી, ધ સોલ્જર્સ આર નોટ માર્ચિંગ. શું સૈનિકો કૂચ કરી રહ્યા છે? આર સોલ્જર્સ માર્ચિંગ? મીના અત્યારે ગાઈ રહી છે, મીના ઇઝ સિંગિંગ નાઉ. મીના અત્યારે ગાઈ રહી નથી, મીના ઇઝ નોટ સિંગિંગ નાઉ. શું મીના અત્યારે ગાઈ રહી છે? ઇઝ મીના ઇઝ સિંગિંગ નાઉ? સચિન ક્રિકેટ રમી રહ્યો છે, સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. સચિન ક્રિકેટ રમી રહ્યો નથી, સચિન ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું સચિન ક્રિકેટ રમી રહ્યો છે? ઇઝ સચિન પ્લેઇંગ ક્રિકેટ? મિત્રો હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે ચર્ચા કરીશું. પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે વર્તમાનમાં પૂરી થયેલી કે ન થયેલી ક્રિયા રજૂ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એટલે કે જે નજીકના વર્તમાનમાં ક્રિયા પૂરી થઈ છે અથવા તો ક્રિયા શરૂ થઈ છે અથવા તો હજી સુધી ચાલુ છે તે રજૂ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ક્રિયા ભૂતકાળમાં થઈ હોય અને તેની અસર વર્તમાનમાં ચાલુ હોય તેવા કિસ્સામાં પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ફરી એક વખત મિત્રો, ક્રિયા ભૂતકાળમાં થઈ હોય અને તેની અસર વર્તમાનમાં શરૂ હોય, વર્તમાનમાં ચાલુ હોય તો પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ખૂબ નજીકના સમયમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પૂરી થયેલી હોય કે ચાલુ હોય તે દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કોઈ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં થઈ હોય પરંતુ તેનો સંબંધ જે છે વર્તમાન સાથે હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકાય છે. નજીકના સમયમાં પૂરી થયેલી એટલે કે હજુ વર્તમાનમાં જેની અસર પ્રવર્તતી હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળના નિયમો જોઈશું. The past participle form of verb is used એટલે કે ક્રિયાપદમાં ભૂત કૃદંતનું રૂપ વપરાય છે. આપણે જોયું કે સાદા વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા હતા, ચાલુ વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરતા હતા. એવી રીતે કોઈ પણ પૂર્ણ કાળ હોય એ પછી પૂર્ણ ભવિષ્યકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ વર્તમાન કાળ હોય તેમાં સામાન્ય રીતે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરવામાં આવે છે. Have as is used before the verb, the past participle form of verb in present perfect tense. એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદના ભૂતકૃદંત રૂપ પહેલા have as હેલ્પિંગ વર્ડનો ઉપયોગ થાય છે, હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. હવે have as જે છે એ હેલ્પિંગ વર્બ છે. પૂર્ણ વર્તમાન કાળમાં have as નો ઉપયોગ કરવામાં આવે છે. has નો ઉપયોગ આપણે ક્યારે કરીશું? જ્યારે ત્રીજો પુરુષ એક વચન he she it હોય ત્યારે has નો ઉપયોગ થાય. બાકીના કિસ્સામાં I, you, we, you અને they સાથે have નો ઉપયોગ કરવામાં આવે છે. has નો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચન સાથે થાય છે. એટલે કે he she it હોય ત્યારે has નો ઉપયોગ કરવામાં આવે છે, આપણે અગાઉ વાત કરી તેમ. અને have નો ઉપયોગ પ્રથમ પુરુષ એક વચન અને બહુવચન, બીજા પુરુષ એક વચન અને બહુવચન અને ત્રીજા પુરુષ બહુવચન સાથે થાય છે. એટલે કે they, I, we, you સાથે have વપરાય છે. ફરી એક વખત જોઈ લઈએ. ફર્સ્ટ પર્સન હોય એટલે કે I, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર I સાથે have વપરાય છે. ફર્સ્ટ પર્સન we સાથે have વપરાય છે, you સાથે have વપરાય છે, you સાથે have વપરાય છે, he she it સાથે has વપરાય છે, they સાથે have વપરાય છે. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ જોઈ લઈશું. તો કે ઓલરેડી એટલે પહેલાથી અથવા તો ક્યારનું, જસ્ટ નાઉ એટલે હમણાં જ,
રિસેન્ટલી એટલે તાજેતરમાં, ટીલ ધીસ ટાઈમ, યેટ, સ્ટીલ એટલે કે હજુ સુધી, એવર એટલે કદી પણ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં મોટે ભાગે વપરાતું હોય છે, અથવા તો ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે ઓલરેડી નું ઉદાહરણ જોઈએ કે ધીસ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે છોકરાઓ પહેલેથી જ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે. જસ્ટ નાવ હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાવ, તેણે હમણાં જ નાસ્તો લીધો. નેવર તો કે આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી, મેં ક્યારેય મનાલીની મુલાકાતે ગયો નથી, હું ક્યારેય મનાલીની મુલાકાતે ગયો નથી. એવર એટલે કે ક્યારે. હેવ યુ એવર ટેસ્ટેડ ખીર, શું તેણે ક્યારેય ખીર ચાખી છે, તમે ક્યારેય ખીર ચાખી છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના, તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ, ફરી એકવાર હેઝ જ્યારે હી સી ઇટ સાથે હેઝ વપરાય, અન્ય કર્તાઓ સાથે હેવ વાપરવામાં આવે છે, પ્લસ ભૂતકૃદંતનું રૂપ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ રીતની વાક્ય રચના હોય છે પૂર્ણ વર્તમાન કાળની. હવે ઉદાહરણ આપણે જોઈએ તો કે they have gone in the garden એટલે તેઓ બગીચામાં ગયા છે. she has come from school, તેણી શાળાએથી આવી છે. રાહુલ has broken the glass એટલે રાહુલે ગ્લાસ તોડ્યો છે. she has opened the window, તેણે બારી ખોલી છે, તેણીએ બારી ખોલી છે. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની આપણે વાક્ય રચના જોઈ લઈએ તો કે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ અધર વર્ડ એટલે અન્ય શબ્દો. આ રીતની પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના હોય છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ પ્રશ્નાર્થ વાક્યના. હેવ શી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ, શું તેણી મારો મુદ્દો સમજી છે. હેવ યુ સીન ધ ફિલ્મ અકેલે હમ અકેલે તુમ, શું તમે અકેલે હમ અકેલે તુમ ફિલ્મ જોઈ છે. હેવ યુ લેફ્ટ સ્મોકિંગ, શું તમે ધૂમ્રપાન છોડી દીધું છે. હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્યો. તો નકાર વાક્યોને આપણે વાક્ય રચના જોઈ લઈએ તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ઉદાહરણ આપણે જોઈ લઈએ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક યેટ, બાળકોએ તેમનું ગૃહ કાર્ય હજી સુધી પૂરું કર્યું નથી. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ રમ્યો નહીં. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ, અમને અમારા પુસ્તકો મળ્યા નથી. હવે મિત્રો પૂર્ણ વર્તમાન કાળનું ફરી એક વખત આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે શું, તો કે જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ છે પરંતુ તેની અસર હજી સુધી ચાલુ છે, અથવા તો જે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે તે દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વર્તમાનમાં પૂરી થયેલી કે નહીં થયેલી ક્રિયા રજૂ કરવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ક્રિયા ભૂતકાળમાં થઈ હોય અને તેની અસર વર્તમાનમાં ચાલુ હોય તે દર્શાવવા પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ખૂબ નજીકના સમયમાં ક્રિયા પૂર્ણ થઈ હોય તે દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પૂરી થયેલી હોય કે ચાલુ હોય તે દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કોઈ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં થઈ હોય અને તેનો વર્તમાન સાથે સંબંધ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ આપણે વાપરી શકીએ છીએ. ફરી એક વખત એની વાક્ય રચના જોઈએ તો કે હકાર વાક્ય જે છે એ કર્તા પ્લસ હેવ હેઝ, ફરી એકવાર હેઝ જે છે હી સી ઇટ સાથે હેઝ વપરાય છે. બાકી આઈ યુ વી અને ધે સાથે હેવ વપરાય છે. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય રચના તો કે કર્તા હેવ હેઝ નોટ
પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્ય રચના ઇન્ટ્રોગેટિવની આપણે જોઈએ તો હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે અમુક ઉદાહરણો જોઈ લઈએ પૂર્ણ વર્તમાન કાળના ફરી એકવાર. તેણીએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો છે એટલે શી હેઝ સ્ટડીડ ધ ભગવદ્ ગીતા. તેણીએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો નથી. શી હેઝ નોટ સ્ટડીડ ધ ભગવદ્ ગીતા. શું તેણીએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો છે? હેઝ શી સ્ટડીડ ધ ભગવદ્ ગીતા. મિરાજ 10 વર્ષથી સુરતમાં રહે છે એટલે મિરાજ હેઝ લીવ્ડ ઇન સુરત ફોર 10 years. મિરાજ 10 વર્ષથી સુરતમાં રહેતો નથી. મિરાજ હેઝ નોટ લીવ્ડ ઇન સુરત ફોર 10 years. શું મિરાજ 10 વર્ષથી સુરતમાં રહે છે? હેઝ મિરાજ લીવ્ડ ઇન સુરત ફોર 10 years. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આજે આપણો લેક્ચર જે છે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ, અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે એ ભૂતકાળનું ચેપ્ટર જે છે એ આપણે શીખીશું.